ઓપરેશન સિંદૂર સમયે પાકિસ્તાનને તુર્કીએ અને અઝરબૈજાન નામના દેશોએ મદદ કરેલી. પાકિસ્તાનને મદદ કરનારા દેશો વિરુદ્ધ ભારતમાં ફટકાર વરસી રહી છે. આ દેશોને રાજકોટનો ઓટો પાર્ટ્સ એન્જિનિયરિંગ ઝટકો આપી શકે છે. રાજકોટ ઓટો પાર્ટ્સના વેપારીઓ તુર્કીને ઓટો પાર્ટ્સ આપવાનું બંધ કરવાની વિચારણા કરી રહી છે. સરકાર દ્વારા નિકાસ પર પ્રતિબંધ મુકાય તો તુર્કીના અનેક ઉદ્યોગો ઠપ થઈ જાય તેમ છે. ત્યારે હવે આ બાબતે નિર્ણય લેવા માટે વિચારણા ચાલી રહી છે. પાર્ટ્સ જો તુર્કીને મળતા બંધ થઈ જાય તો એની ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝોને ખૂબ માઠી અસર પડે. આપણે રાજકોટની ઇન્ડસ્ટ્રી જ્યારે દેશહિતની વાત હોય ત્યારે સર્વપ્રથમ દરેક વખતે આપણે આગળ રહ્યા છીએ. અમારી કાલની એક બેઠકની અંદર પણ આવો નિર્ણય લીધો કે આપણો દેશ જો આપને કે આપણા દેશની સરકાર આપને કે આપણે તુર્કીની સાથેના વ્યવહારો બંધ કરવા છે તો રાજકોટ એક્સપોર્ટ કરતું હોવા છતાં પણ તુર્કીના ઇન્ડસ્ટ્રીઝોને જો માથી અસર પડતી હશે તો રાજકોટના દરેક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ આપણી સરકારની સાથે છે અને દેશહિત માટે જે પણ જરૂર પડશે એના માટે કાર્યરત રહેશે. જે અગાઉ જે વેપારના જે સોદા થયા હતા એ બધા રદ કર્યા, હવે નવું કઈ આયાત નથી થતું અત્યારે, એવી વાત છે. જે એ અમુક પ્રકારની ઇન્ડસ્ટ્રીઝો છે જે આપણે તુર્કી પરથી ડિપેન્ડ કરીએ છીએ, એના એક અમુક પ્રકારના ફૂડ્સ છે, અમુક કેમિકલ્સ છે જે આપણે મગાવીએ છીએ, પણ આપણી પાસે એનો ઓપ્શન છે જે આપણી પાસે મેજર આપણે યુઝ નથી ઇન્ડિયાનો. એનો જો આપણે અહીંયાથી સપ્લાય બંધ થાય તો ઘણા ખરસ એમની ઇકોનોમીને ડિસ્ટર્બન્સ થવાનું છે અને આપણને તો નો ડાઉટ થોડો ફટકો આવશે જ, પણ એવું નથી. બીજી વસ્તુ તમને વાત કરી દઉં કે ઇમ્પોર્ટની અંદર નરેન્દ્રભાઈ કીધું એ પ્રમાણે ઘણી વસ્તુ આવે છે, પણ હવે આપણી પાસે સારા રિસોર્સિસ છે અને રિસોર્સિસની મદદથી આપણે એવું નથી કે આપણને તર્કી નહીં આપે તો બીજા ના આપે, આપણે બીજી જગ્યાએથી સારું રિસોર્સિંગ કરી શકીએ છીએ અને આપણે ઇમ્પોર્ટથી એટલો બધો હું માનું છું ત્યાં સુધી ફરક નહીં. પાટણ